ફુલસરના 25 વારિયા વિસ્તારની અંદર મહિલાની હત્યા કરનાર 4 પૈકીનો મુખ્ય આરોપી ફરાર હતો, જેને પોલીસે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી। ફુલસરના 25 વારિયા વિસ્તારમાં રહેતા ગીતાબેન કિશોરભાઈ મારુના પુત્ર ગૌતમને શૈલેષભાઈ ધનજીભાઈ મકવાણા સહિતના લોકો સાથે જૂની અદાલતે માથાકૂટ થોડા સમય પહેલા થઈ હતી, જેનો પોલીસ કેસ પરત ખેંચવા માટેનું દબાણ સમાધાન કરવા માટેનું કરવામાં આવી રહ્યું હતું, જેના અનુસંધાને ફરી એક વખત બોલાચાલી થતાં શૈલેષભાઈ મકવાણા સહિતના 4 ઈસમોએ ગીતાબેન મારુ સહિતનાઓ પર હુમલો કર્યો હતો, જેમાં ગીતાબેનને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજતા પોલીસે ગુનો નોંધી 3 આરોપીને પ્રથમ ઝડપી લીધા હતા, જ્યારે મુખ્ય આરોપી શૈલેષ મકવાણા છેલ્લા ઘણા સમયથી ફરાર હોય, જેને બોરતળાવ પોલીસે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી।